જય શ્રી કૃષ્ણ બાળકો. થોડા દાખલા બાકી છે એ આપણે કરી નાખીએ. વધારાનો સ્વાધ્યાય જોઈ શકો છો. દાખલો નંબર 2.26. એક સમાંતર પ્લેટ કેપેસિટરની દરેક પ્લેટનું ક્ષેત્રફળ 90 સેન્ટીમીટર સ્ક્વેર તથા બે પ્લેટ વચ્ચેનું અંતર 2.5 મિલીમીટર છે. કેપેસિટરને 400 વોલ્ટના સપ્લાય સાથે જોડીને વિદ્યુત ભારિત કરવામાં આવે છે, ચાર્જ કરવામાં આવે છે. તો કેપેસિટરમાં સંગ્રહ પામતી ઊર્જા કેટલી હશે? સૌથી પહેલો પ્રશ્ન. બરાબર? તો આપણે પહેલો પ્રશ્ન પહેલા મેળવી લઈએ. તો પહેલો પ્રશ્ન મેળવતી વખતે સિમ્પલ છે, સાદામાં સાદું સૂત્ર આપણે લખવાનું છે. એ કરીને લખું છું કે કેપેસિટરમાં સંગ્રહ પામતી ઊર્જા U બરાબર 1/2 CV સ્ક્વેર. બરાબર? હવે આપણે આની કિંમત મૂકી દઈએ. સિમ્પલ વસ્તુ છે, તેથી U બરાબર 1/2 ગુણ્યા C. C એટલે તમારું કેપેસિટન્સ, પણ આમાં છે નહીં, નથી તો નો પ્રોબ્લેમ. C ની જગ્યાએ એપ્સિલોન 0 A/d મૂકી દો ઇન્ટુ v સ્ક્વેર. અને તેથી U બરાબર 1/2 ગુણાકારમાં 8.85 ઇન્ટુ 10⁻12 ગુણ્યા ક્ષેત્રફળ. તમારું અહીંયા ત્રણેયના ડેટા મેં લખ્યા છે. ક્ષેત્રફળ સેન્ટીમીટર સ્ક્વેરમાં છે, એને મેં મીટર સ્ક્વેરમાં ફેરવી નાખેલું છે. બરાબર? એટલે આ તમારું ક્ષેત્રફળ 90 ઇન્ટુ 10⁻4 અપોન d. d એટલે એ મિલીમીટરમાં છે, એને મેં મીટર ઘનમાં ફેરવી નાખેલું છે. એટલે 2.5 ગુણ્યા 10 ની ઉપર ઓછા 3 ઘાત અને ગુણાકારમાં v સ્ક્વેર. v એટલે 400. 400 નો સ્ક્વેર એટલે 16 ગુણ્યા 10 ની વત્તા કેટલી ઘાત આવશે? 4 ઘાત. હવે આ બધાયની તમે ગણતરી કરો. બરાબર? આ ગણતરીનો સમય વેસ્ટ નથી કરતો, તમે કેલ્ક્યુલેટરથી આરામથી ચેક કરી શકો છો. સીધો હું તમને જવાબ આનો લખી દઉં છું. અત્યારે આ બે ઓછા 4 ઘાત વત્તા 4 ઘાત નીકળી જશે, આ ઉપર વહી જશે. આનો આની હારે ગુણાકાર ગુણાકાર ભાગ્યા ભાગ્યા આટલું તમે કરશો એટલે તમારા માટે આવશે U બરાબર 2.55 ગુણ્યા 10 ની ઓછા 6 ઘાત જૂલ. આ તમારી સંગ્રહ પામતી ઊર્જા આવી. કઈ ઊર્જા આવી? સંગ્રહ પામતી ઊર્જા. આ પહેલા પ્રશ્નનો જવાબ છે. પછી બીજા પ્રશ્નમાં લખેલું છે, એ આપણે વાંચ્યો જ નથી. આ ઊર્જાને બે પ્લેટ વચ્ચેના સ્થિત વિદ્યુત ક્ષેત્રમાં સંગ્રહ પામેલી ગણો તથા એકમ કદ દીઠ ઊર્જા કે જેને કહેવામાં આવે ઊર્જા ઘનતા U મેળવો. અને આ પરથી U તથા E વચ્ચેનો શું મેળવો? સંબંધ. આપણે શું કરશું? U અને E વચ્ચેનો સંબંધ મેળવીને એમાં કિંમત મૂકી દે. એ વધુ સરળ છે. બરાબર? તો આપણે લઈએ B. ખબર જ છે તમને કે એકમ કદ ની ઊર્જાને ઊર્જા ઘનતા કહેવાય. સામાન્ય રીતે ઊર્જા ઘનતા ρ વડે દર્શાવવામાં આવે, પણ એને ઊર્જા ઘનતા સ્મોલ u વડે દર્શાવેલી છે, તો નો પ્રોબ્લેમ. તેથી U બરાબર U
ના છેદમાં a ઇન્ટુ ડી. a ઇન્ટુ ડી એટલે કોણ? ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ, એટલે કદ આવે એકમ કદની ઊર્જા. બરાબર. તેથી u બરાબર 1/2 cv સ્ક્વેર છેદમાં a ઇન્ટુ ડી. તેથી u બરાબર 1/2 ગુણ્યા એપ્સિલોન 0a અપોન ડી ઇન્ટુ આ a ઇન્ટુ આ ડી ઇન્ટુ v સ્ક્વેર. તેથી u બરાબર 1/2 આ એપ્સિલોન એમનમ આ a અને a બે ગયા વા આવશે v સ્ક્વેર અપોન ડી સ્ક્વેર. v અપોન ડી એટલે વિદ્યુતનું ક્ષેત્ર, તો v સ્ક્વેર અપોન ડી સ્ક્વેર એટલે વિદ્યુતના ક્ષેત્રનો સ્ક્વેર. બરાબર. તો આ સૂત્ર એને મેળવવાનું કીધું હતું, એ આપણે પહેલા મેળવી લીધું. હવે આપણે એમાં કિંમત મૂકી દઈએ. કિંમતમાં તમને વિદ્યુતનું ક્ષેત્ર ડાયરેક્ટ આખી રકમમાં આપેલું નથી, પણ v અને d આપેલા છે, તો ઓલરેડી તમને વિદ્યુતનું ક્ષેત્ર મળી જાય. તો હવે ધ્યાનથી બરાબર જુઓ આપણે અહીંયા. તેથી u બરાબર 1/2 એપ્સિલોન 0 v અપોન d, પણ એનો પાછો સ્ક્વેર છે. અને હવે આપણે એ બધાની કિંમત મૂકી દઈએ. તો u બરાબર 1/2 ગુણ્યા 8.85 ઇન્ટુ 10⁻⁻12 કૌંસમાં v અપોન d. v એટલે 400, d એટલે આટલા, તો 400 એટલે 4 ગુણ્યા 10⁻2 ના છેદમાં 2.5 ગુણ્યા 10⁻³ અને એનો પાછો શું કરવાનો છે આપણે? સ્ક્વેર. બરાબર. થોડી ગણતરી કરી દો પછી તમે તમારી મેળે કરી શકશો. u બરાબર, તેથી u બરાબર 1/2 અહીંયા આવશે ગુણાકારમાં 8.85 ઇન્ટુ 10⁻12 ગુણાકારમાં જો આ -3 છે, એ ઉપર જાય તો +3 ને 2. બરાબર. આ +3 ઉપર વહી જાય એટલે કેટલી થઈ જશે? 3 ને 2 5, અને 10⁵ નો સ્ક્વેર કરશો તમે એટલે 10⁻10 થશે. એ 10⁻10 ને આપણે અહીંયા ક્યાં કાઢી લઈએ? 12. બરાબર. એટલે અહીં કૌંસમાં રહેશે કેટલા? તો કે 16/2.5 નો વર્ગ કરવાનો બાકી છે આપણે. બરાબર. 4 નો 16, 2.5 નો 6.25. બરાબર. હવે 8.85 ગુણ્યા 16 ભાગ્યા 6.25 ગુણ્યા 2 આટલું તમે કરશો એટલે તમારો આન્સર છે એ 11.3 ઇન્ટુ 10⁻² જૂલ પ્રતિ મીટર ઘન આવશે, અથવા -2 કાઢી નાખો તો 0.113 જૂલ પ્રતિ મીટર ઘન. તો આ લોકો વચ્ચે ખાલી આંકડા આપીને તમને ગણતરી કરવાનું કહે એવું માત્ર જરૂરી નથી બાળકો. ક્યારેક વચ્ચે તમને આવી રીતે થિયરીની અંદર જે સૂત્ર તમે સાબિત કરેલું હોય એવું નાનું એવું સાબિત કરવાનું પણ હોય, એનું એ જ હોય. નવું બહુ ઓછું હોય ખરું પણ ઓછું હોય, એ તમને સાબિત કરવાનું આવી રીતે પૂછે. ઓલરાઈટ. અને હવે તમારા માટે ઘરે તમારી મેળે કામ કરવા માટે તમને 2 દાખલાનો ક્રમ આપું છું. એ 2 દાખલા મેં કરાવ્યા નથી કારણ કે તમે આરામથી કરી શકો એમ છો. નંબર અહીંયા લખી દઉં છું. પહેલી વાત કે સ્વાધ્યાયનો દાખલો નંબર 2.10 છે અને વધારાનો સ્વાધ્યાય છે એમાં દાખલો નંબર 2.24 છે. આ બંને દાખલા લખી દઉં છું કે શું કરો? જાતે ગણો.
બરાબર, બે તમને 100% આવડે એમ છે, કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે, ધેન નેક્સ્ટ આ દાખલો પણ સ્વાધ્યાય વધારાના સ્વાધ્યાયનો છે 2.30. એકચ્યુઅલ આ દાખલો છે એ તમારા રેગ્યુલર આપણે જે થિયરી ભણ્યા એ થિયરીની અંદર આનું સૂત્ર ક્યાંય છે નહીં. એટલે કે આ દાખલો જેડબલઈ નીટ માટેનો ખરેખર દાખલો ગણાય. એટલે આ દાખલો ગુજરાત બોર્ડમાં સામાન્ય સંજોગોમાં પૂછાય નહીં. એટલે જેડબલઈ નીટ માટે છે એવું તમે સમજજો. કારણ કે આનું સૂત્ર આપણે જેમ આગળ ઓલું સૂત્ર મેળવ્યું હતું એમાંનું સૂત્ર આપણે મેળવવાનું નથી, આ સૂત્ર આપણે સ્વીકારવાનું છે. ધ્યાનથી બરાબર જુઓ. રકમ આકૃતિ પણ મેં દોરેલી છે. એક ગોળાકાર કેપેસિટરના અંદરના ગોળાની ત્રિજ્યા 12 સેન્ટીમીટર, અંદરનો ગોળો, બહારના ગોળાની ત્રિજ્યા 13 સેન્ટીમીટર, એટલે 12 અને 13 ની વચ્ચે જગ્યા છે. એ જગ્યાની અંદર આપણે 32 ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું ડાઇલેક્ટ્રિક દ્રવ્ય પ્રવાહી ભરી દીધેલું છે. ઉપરાંત એ મેં આકૃતિમાં નથી દર્શાવ્યું કે અંદરના ગોળા પર 2.5 માઇક્રોકુલમ વિદ્યુત ભાર છે. બરાબર, અંદરના ગોળા પર 2.5 માઇક્રોકુલમ વિદ્યુત ભાર છે અને બે સમકેન્દ્રીય ગોળાઓ વચ્ચેના અવકાશમાં 32 ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા પ્રવાહી વડે ભરી દીધેલું છે. તો કેપેસિટરનું કેપેસિટન્સ તમે સૌથી પહેલા ગણો. અંદરના ગોળાનું વીજ સ્થિતિમાન ગણો. વચ્ચે એક શબ્દ આવી ગયો કે આપણે બહારનો ગોળો છે એનું અર્થિંગ કરેલું છે. એકે એક લીટી આપણા માટે કામની છે. એટલે હંમેશા બે વખત રકમ વાંચી લેવી, કારણ કે એમાં એકાદો મુદ્દો પણ રહી જતો હોય. હવે નાની ત્રિજ્યા છે એ 12 સેન્ટીમીટર, એટલે 12 × 10⁻². મોટી ત્રિજ્યા 13 સેન્ટીમીટર = 13 × 10⁻². અને અંદરના ગોળા ઉપરનો વિદ્યુત ભાર 2.5 10⁻6 કુલમ, માઇક્રોકુલમ છે. એટલે આપણે કુલમમાં ફેરવી નાખ્યા ભાઈ, એટલી તો ખબર પડે ને. ઓકે, હવે સૌથી પહેલો પ્રશ્ન, કેપેસિટરનું કેપેસિટન્સ ગણો. હવે આનું સૂત્ર શું? તો કે આનું સૂત્ર ક્યારે લાગુ પડે? તો કે જ્યારે બે ગોળા હોય અને વચ્ચે ડાઇલેક્ટ્રિક દ્રવ્ય ભરેલું હોય ત્યારે કેપેસિટન્સ C ડેશ બરાબર K * C. આ C છે એ ક્યારનું? તો કે આ K આરે ગુણો પછી જે મળે એ C ડેશ. પણ K આરે આપણે ગુણવાનું ક્યારે થાય? વચ્ચે ડાઇલેક્ટ્રિક દ્રવ્ય હોય તો. આ C ક્યારનું? તો કે ડાઇલેક્ટ્રિક દ્રવ્ય ન હોય ત્યારનું, પણ બે ગોળા માટેનું, કે જે સૂત્ર આપણે મેળવેલું નથી, પણ આપણે લખવું તો પડશે કે કૌંસમાં 4πε0 r1 r2 છેદમાં મોટી ત્રિજ્યામાંથી નાની ત્રિજ્યા બાદ, બરાબર, ઇક્વલ ટુ. હવે આ 4πε0 સારો કે એને વ્યસ્ત કરી નાખો એટલે k મળે એ સારો? તો કે એનું વ્યસ્ત કરી નાખો, આનું વ્યસ્ત કરો એટલે નીચે કોણ ગુણાઈ જાય? k અચળાંક. આ k નહીં, આ તો ડાઇલેક્ટ્રિક અચળાંક છે. આ કોણ છે? ડાઇલેક્ટ્રિક અચળાંક છે. અને તમે આમને આમ રાખીને કિંમત મૂકો તો પણ કઈ વાંધો નથી. તો અહીંયા આ k ને બહાર રાખો, કૌંસમાં r1 r2 છેદમાં k કૌંસમાં r1 - r2. ફરીને કહું છું કે આ k ઉડાડી ન દેતા.
આ કે 1/4 એપ્સિલોન વાળો કે છે અને આ કે ડાઇલેક્ટ્રિક અચળાંક છે. આ બે કે જુદા છે. બરાબર. એક કનૈયાલાલ મુનશી છે અને એક કાનજી બાપા છે. બરાબર. એટલે ઉડાડી ના દેતા. ઓકે. ઇક્વલ ટુ હવે આપણે કિંમત મૂકી દેવાની. કે ની કિંમત 32 છે, 32. r1 એટલે 12, r2 એટલે 30 અને બેયનો તમે ઘાતનો હિસાબ કરો એટલે -4 ના છેદમાં કે એટલે 9 ગુણ્યા 10 ની 9 ઘાત કૌંસમાં 13 ઓછા 12 બાદબાકી છે એટલે 10 ની 10⁻², કોમન નીકળી જાય 12. બરાબર. અને આનો તમે હિસાબ મારશો. આ જે હિસાબ અત્યારે દેખાય એ હિસાબ આપણે કરવા જાય તો આપણો સમય વધારે બગડે. એ તમે કેલ્ક્યુલેટર વડે પણ એનો જવાબ આરામથી મેળવી શકો છો અને એ જવાબ તમારો આવશે 5.5 ગુણ્યા 10⁻9 ઘાત ફેરેડે. આ તમારી જાતે ગણતરી કરજો. બરાબર. તો આ તમારું કેપેસિટન્સ મળી ગયું. આ સૂત્ર બહુ મહત્વનું છે. આ સૂત્ર ઉપર હું રાઉન્ડ કરી દઉં છું એટલે ધ્યાનથી બરાબર જોજો. બરાબર. આ સૂત્ર તમને યાદ રહેવું જોઈએ. આ પહેલા પ્રશ્નનો આપણો જવાબ છે ભાઈ. બીજો પ્રશ્ન છે આપણો અંદરના ગોળાનું વિસ્થિતિમાન ગણો એટલે કે V. અંદરના ગોળાનું વિસ્થિતિમાન એટલે V બરાબર Q છેદમાં ઉપર મેળવેલું છે AC ડેશ બરાબર Q. Q એટલે ઓલરેડી આપણી પાસે છે જ રકમમાં. વેલ્યુ ઇઝ ગિવન 2.5 into 10⁻⁻6 ના છેદમાં 5.5 10⁻⁹. હવે તમને બધાને ખબર છે કે તમે આની પણ ગણતરી કરશો એટલે તમને તમારી મેળ જ કરવાની છે. 4.5 ગુણ્યા 10⁻2 ઘાત આટલા વોલ્ટ. મને યાદ છે એટલા માટે લખી નાખું છું અને થોડી ઘણી ગણતરી પણ કરેલી છે એટલે શક્ય છે કે કદાચ આ આંકડામાં આગળ પાછળ ભૂલ હોઈ શકે તો સુધારી લેજો. ઓકે. તો આ બીજા પ્રશ્નનો જવાબ છે. હવે તમારો ત્રીજો ક્વેશ્ચન છે. ક્વેશ્ચન મોટો છે પણ છે સિમ્પલ ભાઈ. આ કેપેસિટન્સને 12 સેન્ટીમીટરની ત્રિજ્યાના અલગ ગોળાના કેપેસિટન્સ સાથે સરખાવો અને તેનું મૂલ્ય નાનું કેમ છે તે દર્શાવો. ભાઈ એકદમ સીધું સાદું કામકાજ છે. એકદમ સીધું સાદું. આપણી પાસે થોડીક જગ્યા બચેલી છે એમાં આપણે આટલો વિસ્તાર આવી જશે આપણે એવું માનીએ છીએ અને આવી જવો જોઈએ. હવે જુઓ, એક વખત મેં તમને ગોળાના કેપેસિટન્સનું સૂત્ર મેળવી દીધું છે. ડાયરેક્ટ તમને યાદ હોવું જોઈએ પણ જો મારી હારે તૈયારી કરતા જતા હો તો યાદ હોય. એટલે હું અહીંયા તમને બે સ્ટેપનું છે એટલે મેળવી દઉં છું. C બરાબર Q/V. C બરાબર Q/KQ/R. R એટલે ક્યાં વહી જશે? ઉપર. તેથી C બરાબર શું આવશે? Q R/K અથવા 4πε0 into R. પણ આપણને ખબર છે કે k ની કિંમત મૂકવાથી સીધો ભાગાકાર થશે. તો C બરાબર R. R એટલે 12 સેન્ટીમીટર કીધા છે ભાઈ. એટલે 12 ગુણ્યા 10⁻2 ઘાત ના છેદમાં કેટલા આવશે ભાઈ? 32. કારણ કે k ની કિંમત તમને 32 આપી છે પણ આ કે તમારો ડાઇલેક્ટ્રિક અચળાંક વાળો k નથી. મેં પણ ભૂલમાં 32 મૂકી દીધા ભાઈ. આ k એટલે ઓલો 1/4πε0 વાળો છે એટલે કે 9 ગુણ્યા 10�9 ઘાત. અને તેથી હવે જે 12 સેન્ટીમીટર વાળો એકલો હતો એનું કેપેસિટન્સ છે ઈ કેટલું આવશે? તો કે 1.3 into 10⁻11
ફેરેડે. આ આશરેની વાત છે, લગભગ. બરાબર. તો હવે જોઈને આપણને એટલી ખબર પડે છે કે ઓલું કેપેસિટન્સ 5.5 × 10⁻⁹ હતું. આ -11 છે, ઓલું -9 છે, આ -11 છે. -9 અને -11 માં કોણ મોટું ભાઈ? -9 વાળું છે એ મોટું કહેવાય. તો કેપેસિટન્સ શું થયું? એકલો હોય આ ડાઇલેક્ટ્રિક અચળાંક ગુમ, મોટો ગોળો ગુમ. ખાલી એકલો 12 સેન્ટીમીટર વાળો ગોળો હોય તો એનું કેપેસિટન્સ આટલું આવે. પણ જો તમે 12 સેન્ટીમીટર ની ઉપર અહીંયા ડાઇલેક્ટ્રિક દ્રવ્ય એની ઉપર 13 સેન્ટીમીટર વાળું બીજું કવચ ગોળો આ તમે રાખી દો તો એનું કેપેસિટન્સ વધી જાય છે. ભાઈ કેપેસિટન્સ વધે જ કેમ? કેમ કેપેસિટન્સ વધ્યું? તો કે શું કરેલું છે? અહીંયા કારણ લખું છું ભાઈ કે અર્થિંગ કરેલું છે, તેથી વીજ સ્થિતિમાન ઘટે, તેથી કેપેસિટન્સ વધે. પરંતુ 12 સેન્ટીમીટર વાળા ગોળા નું અર્થિંગ નથી, તેથી તેનું કેપેસિટન્સ ઘટે. તેનું શું થાય? કેપેસિટન્સ ઘટે. ઓલરાઈટ. જય શ્રી કૃષ્ણ બાળકો. આજે આટલું જ.